નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ અને હું છું મેઘા અગ્રાવત। જોઈએ આજના સમાચાર વિગતવાર। દિલ્હી ખાતે ચાલી રહેલા કોક્રોચ જનતા પાર્ટી તથા દેશના યુવાનો દ્વારા ચાલતા આંદોલનમાં ગઈકાલે કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાથી દેશભરમાં ખુશીની લહેર પ્રસરી છે। ત્યારે અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેર ખાતે આવેલા બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર કરી નારાબાજી કરી દેશના યુવાનોના જુસ્સો વધારવા તેમજ તેમને સમર્થન કરવામાં આવ્યું। ભારતના બંધારણની તાકાત હતી કોક્રોચ જનતા પાર્ટીની 3 માંગો પૂરી કરવામાં આવી છે, જેમાં વારંવાર પેપર લીકના મુદ્દે કરોડો યુવાનોના ભવિષ્ય સાથે ચેડા થતા ભારતીય કેન્દ્રીય શિક્ષણ મંત્રીનું રાજીનામાની માંગ ગઈકાલ પૂર્ણ થતાં દેશભરમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। લોકોના મોં મીઠા કરાવી કોક્રોચ જનતા પાર્ટી તથા દેશના બંધારણને માનવાવાળા યુવાઓનો જુસ્સો વધારવા તેમજ તેમને સમર્થન આપવામાં આવ્યા। પૂર્વ ધારાસભ્ય રાજેશ ગોહિલ સહિત વિરોધ તથા અપક્ષ સદસ્યો સહિત સામાજિક કાર્યકર્તાઓ, સામાજિક યુવાનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। રિપોર્ટર CK બારડ। પાર્ટીનો આ કાર્યક્રમ નથી, પણ આ દેશના યુવાઓએ જે ઝેનઝી જેને કહેવામાં આવે છે, જેને ક્રાંતિ કરીને એક અહંકારી સલ્તનતની સામે પોતે વિજય પ્રાપ્ત કર્યો છે, પોતાનું ન્યાયની જે લડાઈમાં જે જીત હાંસિલ કરી છે, આ એની ખુશી છે જે એકમાત્ર સંવિધાનની તાકાત ઉપર આ કાર્યક્રમ આપવામાં આવ્યો છે। અને ઉપસ્થિત તમામ આગેવાનો, યુવા મિત્રોનો હું આભાર માનું છું। જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય।